નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 4 જોઈશું. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. હવે અહીં 7 વડે નિશેષ ભાગવાની વાત કરી છે. એનો મતલબ એમ થાય કે 7ના ઘડિયામાં આવતી દરેક સંખ્યા આપણે લેવાની છે, પરંતુ આપણને અહીં લિમિટ આપી દીધી છે 100ની, કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યા. તો સૌ પ્રથમ આપણે અહીં નિદર્શ અવકાશની વાત કરીએ તો નિદર્શ અવકાશ u બરાબર 1, 2, 3, 4 ... 100 સુધી થશે. ત્યારબાદ આપણે શું શોધવાનું છે? તો 7 વડે નિશેષ ભાગી સંખ્યાએ તેવી સંખ્યાની સંભાવના શોધવાની છે. તો આપણે ધારી દઈએ કે ધારો કે a બરાબર પસંદ કરેલ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તે ઘટના. હવે 7 વડે નિશેષ ભાગી શકાય તે ઘટનાને સાનુકૂળ પરિણામો m બરાબર આપણે લખીશું કે 7 વડે નિશેષ ભાગી શકાય એટલે 7થી શરૂઆત થશે. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 7 49, 7 અઠ્ઠા 56, 7 નવા 63, 7 દાન 70, પછી 70 ને 7 77, 77 ને 7 84, 84 ને 7 91, 91 ને 7 98, અને 98 ને 7 કહીએ તો 105 થશે. પરંતુ આપણને અહીં તો લિમિટ આપી દીધી છે કે 100 સુધીની જ સંખ્યાઓમાંથી 7 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તેથી આપણે 98 સુધી જ લખીશું. હવે ટોટલ કેટલા સાનુકૂળ પરિણામો આપણને મળે છે તો આપણે ગણીશું. અહીંયા જુઓ કે 7 દાન 70 એટલે 10 સંખ્યા થઈ ગઈ. 11, 12, 13 અને 14 એટલે ટોટલ m બરાબર આપણા 14 આવે છે. ત્યારબાદ p ઓફ a બરાબર m/n. m એટલે કે 14 અને n તો n એટલે કે ટોટલ નિદર્શ અવકાશ હતો 100 એટલે n બરાબર 100. તો 14/100. તો આના આપણે છેદ ઉડાડીએ તો 14ના અડધા થશે 7 અને 100ના અડધા થશે 50. તો આ આપણો જવાબ છે.